આજે 9 થી 9:30 એક સત્સંગ આપણો એક શાસ્ત્રી કે ગમે એટલા પુણ્ય કરશો તો એનું ફળ સુખ મળશે, ગમે એટલા પાપ કર્મ કુકર્મ કરશો તો એનું ફળ દુઃખ મળશે. પણ પુણ્ય છે એ પાપને ઠેલી ન હોગે. ક્યારો પુણ્ય જાજુ કરી નાખ્યું તો પાપ ભોગવવું ન પડે એવું ન બને. પણ કળિયુગમાં પરમાત્મા એક બહુ સારી સહજ સુવિધા કરી આપી છે. પરમાત્માનું નામ છે એ તમામ પાપ કર્મોને બાળીને ભસ્મ કરી નાખવા વાળું. ભાગવતની રચના વ્યાસજી એટલે જ કરી. ભાગવતમની કથા પરમાત્માના નામનું સ્મરણ એ અનંત જન્મોના પાપોને કાપીને ભસ્મીભૂત કરી નાખે. કારણ કે પાપને ભસ્મ કરવાનો બીજો કોઈ ઉપાય જ નથી. પરમાત્માના નામ સ્મરણ વિના પાપ નષ્ટ નહીં થાય. તો તમારા બાપુ કીધેલો કુડીનો ઘા હોયથી હરી જાય. એટલે હરેક મહાપુરુષો નામ સ્મરણનો મહિમા ઉપર ભાર મૂકી ગયા. અને કળિયુગમાં આ સિવાય બીજું કઈ થઈ શકે નહીં. કલી મેં કેવલ નામ આધારા સુમીરી સુમીરી નર ઉતરે ભવપારા. કારણ કે પાપી મનુષ્ય પરમાત્માનું નામ ન લઈ શકે, પણ છતાંય જો એ પરમાત્માનું નામ લેવા માંડે ને તો એના પાપ નષ્ટ થઈ જાય, બળી જાય. પાપી માણસ સત્સંગમાં બેહી શકે નહીં, અને બેહે તો એના પાપ ટકે નહીં. લે એટલે પરમાત્માનું નામ પાવનથી પણ પાવન છે, મધુરથી પણ મધુર છે, અને મંગલથી પણ અધિક માંગલ્યકારી છે. જેમ વાલિયો લૂંટારો હતો તો એને નારદજીએ રામ રામ મંત્ર આપ્યો તો એને ઉલટો જ આપ્યો, મરા મરા. તો એ લૂંટારામાંથી એક મહાન સંત બની ગયો, રામાયણ જેવા ગ્રંથની રચના થઈ ગઈ. વાલિયા લૂંટારા. કબીરજીની પણ એવી પુણ્ય અને લગ્ની હતી ગુરુ બનાવવાની. તો રામાનંદ સ્વામીનો સમય જોયો કે બ્રહ્મ મુહૂર્તમાં આપ આ જગ્યાએથી પગથિયા ઉતરી સ્નાન કરવા આવે ગંગામાં. તો વહેલી સવારે પગથિયામાં આડા હોઈ ગયા, અને રામાનંદ સ્વામીનો પગ કબીરની છાતી ઉપર આવ્યો. તો એને એવી ટેવ, કાંઈ પણ આવું બને તો રામ 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 બોલી જાય. રામ 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 બોલી ગયા એટલે કબીરજીએ નક્કી કરી લીધું મને મંત્ર મળી ગયો. અને રામ નામના સ્મરણનો એવો હાવેણો ફર્યો કે કબીરજી એવા મહાન સંત બની ગયા. તમામ સંતોમાં એને સંત શિરોમણીનું બિરુદ મળ્યું. કબીરને એકને જ મોરનું પીછ ચડે. તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ જો હોય ને, એ જો પરમાત્માનો આશ્રય લે ને તો મહાનથી પણ મહાન બની શકે. નારદજી રહ્યા એ દાસી પુત્ર, અભણ, હલકું વરણ. એની માં છે ને સાધુ સંતોની જ્યાં કથા સત્સંગ હોય ને ત્યાં સેવા આપતી, ઠંડુ પાણી પાય, જગ્યા વાળી સાફ સૂફ કરી નાખે. એનાથી બને એટલી ભોજનમાં બધી રીતે સેવા આપતી, અને નિષ્કામ ભક્તિ.
કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા વિના હા જમી લો બેટા જોવાની બેડ દે આ રીતની સેવા કરતા નારદજીના માતુશ્રી. એમાં ધીરે ધીરે એની ઉંમર વૃદ્ધ થઈને એટલે નારદજીને ભેગો લઈ આવ્યા બચપણમાંથી. નારદજીને બચપણમાંથી ભેગો લઈ આવ્યા તો એને એની માતાએ સંસ્કાર આપ્યા કે બેટા જ્યાં સત્સંગ થતો હોય અહીંયા બધા પ્રભુનું રૂપ જ સમજવું, કોઈને નાનો મોટો ન સમજવો, અને જેટલી બને એટલી તારાથી સેવા કરવી, અને કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર, કામના વગર, નિષ્કામ ભક્તિ. એટલે નારદજીના હૃદયમાં પણ એની માના સંસ્કાર હૃદયમાં ઉતરી ગયા. તો સમય જતા નારદજીની માતુશ્રીનું મૃત્યુ થયું. મૃત્યુ થઈ ગયું એટલે છેલ્લે એને કીધું તું બેટા તું સાધુ સંતોની સેવા મુક્ત થઈ, કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા વિના. ગીતામાં પણ કે ને જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા કર્મ શ્રેષ્ઠ છે, અને કર્મ કરતા પણ કર્મના ફળનો ત્યાગ સર્વશ્રેષ્ઠ છે. આ મંત્ર નારદજીના જીવનમાં એની માતા દ્વારા ઉતર્યો. તો કથા તો કાયમ હોય નહીં. નારદજી બળબડતા 45 ડિગ્રી તાપમાં નદીમાંથી સરોવરમાંથી ઠંડુ જળ માટલામાંથી ભરી ગાળીને અને ઝાડ નીચે બેઠા હોય. રોડ ઉપરથી જે કોઈ વટે માર્ગું નીકળે ને એને પ્રેમથી જળ પાય. આવો ક્રમ એને ચાલુ કર્યો. સત્સંગ હોય ત્યાં આખો દિવસ સેવા આપે, ન હોય ત્યારે આ સેવા કરે. કોઈ ભૂખ્યાને ભોજન દે એની શક્તિ પ્રમાણે. આવો ક્રમ વર્ષો લગી આવેલો. તો ઓલું કે ને ચબૂતરામાં ચણ નાખતા હોય તો કાગડા આવે, ચકલા આવે, કોયલ આવે, મેના પોપટ આવે, કબૂતર આવે, પણ કાયમ જો તમે ધીરજ રાખીને એ ચાલુ રાખો તો કોક દી હંસ આવે. આવો ક્રમ વર્ષો લગી આવેલો ને તો એકવાર સાધુની મંડળી નીકળી ભગવાધારી. તો નારદજીએ સાધુને જોયા હતા તો એની છાતી એમ ગજગજ ફૂલવા માંડી. આમાં ગયા મટકું માથે ઉપાડી. ઝાડ નીચે બેહ્યા કે તમે થાકી ગયા છો ભગવાન. એને હાથ પગ દાબ્યા, કૂવાની વ્યવસ્થા કરી દીધી અને ઠંડુ જળ પાયું સરોવરનું ગાળેલું મટકામાંથી. તો પાયું ને સાધુ થોડોક સમય આરામ કરી અને એ કે બેટા તે અમારી આટલી સેવા કરી તો અમારે તને કંઈક દેવું જોઈએ. તો કે મારી માએ મને સંસ્કાર રહ્યા છે કે કોઈ વસ્તુની ઈચ્છા નહીં કરવી, કામના નહીં કરવી, નિષ્કામ સેવા જ હું કરું છું, મારે તમારી પાસે કાંઈ ન જોઈએ. તો કે તું નિષ્કામ સેવા કરસ પણ અમારાથી દીધા વગર ન હાલે. તમારાથી જેમ દીધા વગર નથી આવતું ને, ન હોય તો ઉછીના લઈને પણ દઉં ખરો. હા દઉં ખરો. એ કે બેટા અમે કોઈ સામાન્ય સાધુ નથી, ભગવાધારી બાવા નથી, સિદ્ધ પુરુષ છે. હંસ સમજ ને તું અમને. એ કે બેટા તારી આવી અમે સત્સંગમાં તારી સેવા જોઈ છે,
તારી માતાએ કરતી ની વ્યા ગયા પછી તે આ વારસો સંભાળ્યો છે. બહુ સારી વાત કહેવાય. તારી માતાના સંસ્કાર તારા હૃદયમાં ઉતરા છે. તો બેટા તું કાંઈ લેવા માગતો નથી તો અમે તને દીધા વગરના નહીં રહી શકીએ. અમારો નિયમ છે, અમારે તને કંઈક દેવું જ પડે. એક તો નારદની ગરીબ પરિસ્થિતિ હતી. તો કે મને એવા આશીર્વાદ આપો કે હું જીવું ત્યાં સુધી આવી સેવા કરું. તો કે એ તો તું કરીશ જ, પણ એ કે એ આશીર્વાદ નહીં, એ તું મોટા આશીર્વાદ તને દેવા પડશે. હરી હરી અરે વાહ કૃષ્ણ વાહ. એને ઊંડા શ્વાસ લઈને પ્રાણાયામ કરાવ્યા 5-10 અને સંપ્રેક્ષણ શક્તિ દ્વારા નારદજીમાં એ શક્તિ પ્રવેશ કરાવી દીધી. વાહ વાહ. એ કે બેટા તું નાશવંત ધન નહીં લેતા તો हम तुझे शाश्वत धन दिए बिना रह नहीं सकेंगे. વાહ हम किसी का ऋण नहीं रखते हम ऊपर. વાહ બાપુ. તો ધ્યાન અને પ્રાણાયામ કરાવી બપોરના ટાઈમે સંધ્યાના સમયે, અને સાધુએ એના દ્વારા બધા સાધુએ ભેગા મળીને એનામાં સંપ્રેક્ષણ શક્તિ દ્વારા જ્ઞાન રેડી દીધી. વાહ. હવે આગળ જાતા શ્રી કૃષ્ણને પણ એની સલાહ લેવી પડતી. વાહ. બોલો, ક્યાં એક તો દાસી પુત્ર, નિર્ધન, કુલહીન, હા. તો ઈ નારદજી એટલા મહાન બની ગયા હા. કે ભગવાન શ્રી કૃષ્ણ એકવાર વિચારમાં બેઠા હતા. બે પ્રશ્ન એની સામે હતા. હરી હરી. હવે એ બે માંથી નિર્ણય નહોતા લઈ શકતા કે મારે પહેલા કયું કરવું. વાહ બાપુ વાહ. તો એકને પાછો અન્યાય થતો હતો, એકને ન્યાય આપ્યો તો એકને અન્યાય થતો હતો. એવામાં નારદજી નારાયણ નારાયણ કરતા કરતા પહોંચ્યા ન્યાય. વાહ. કે પ્રભુ તમારું નામ પાપ તાપને હરવા વાળું, તમારા નામથી પાપ શોક દૂર થઈ જાય. અને પ્રભુ તમે શોકમાં ઉદાસ, બેચેન અને હોગિયું મોઢું રાખીને બેઠા છો. વાહ વાહ. તો નારદજી એવા અંતર્યામી થઈ ગયા કે કૃષ્ણની હૃદયની વાત જાણી ગયા. કે પ્રભુ તમારી અંદર બે પ્રશ્ન ઉઠે છે, એમાં તમે નિર્ણય નથી લઈ શકતા કે પેલા કયું કરવું. તમે જો આજ્ઞા કરો તો હું તમને સલાહ આપું. વાહ વાહ. તો નારદજી કે કાંઈ વાંધો નહીં, તમે સલાહ આપો, વાહ વાહ. કૃષ્ણ કીધું. મને યોગ્ય લાગશે તો હું અમલ કરીશ એનો. વાહ વાહ. તો કે તમે બેમાંથી એકેય પક્ષને ન્યાય આપો માં. વાહ. પેલું કામ કયું કરવા જેવું છે ને, હા. એ તમને અંદરથી જ પ્રેરણા થશે. વાહ. તમને એમ લાગે કે આ કામ કરવા જેવું છે ને, ભીતરથી સપોર્ટ કરો અને સામેવાળી વ્યક્તિને ખબર ન પડે એમ. વાહ. એટલે એકઈને અન્યાય નહીં થાય હા. અને તમારું કામ બની જશે.
નારદજીને ભગવાન કૃષ્ણ કે કમાલ કહેવાય, આ વિચાર મને નો આવ્યો. વાહ. તો ભગવાનનું નામ રહ્યું અને સેવા અને સમરણ વ્યક્તિને આવું ક્ષુદ્રમાં ક્ષુદ્ર વ્યક્તિને પણ મહાન બનાવી શકે છે. એટલી એમાં શક્તિઓ છુપાયેલી છે. અને જે જે મહાપુરુષોનો ઉદ્ધાર થયો છે એ નામના આધારે થયો છે. વાહ બાપા વાહ. પણ એક જ નામમાં અડગ નિષ્ઠા ટકાવી રાખવી થોડું કઠિન તો છે. કારણ કે કાંઈ પણ દુઃખ આવે ને એટલે માણસ થોડો હચમચી જાય. હા. એટલે કહેવત છે ને કે ડૂબતો માણસ તૈણું પકડે. પકડે પકડે. ખબર હોય તૈણામાં હું બચવા નથી તોય પકડે ખરો એ. કારણ કે એ કસોટી આવે. આ માર્ગમાં હાલો એટલે કસોટી તો થોડીક આવે. કસોટી ટાણે ઈ ઓછા ન ઉતરે, સોએ ટચના સદાય સાચા. હજુ હજી પહેરી લે કઈ. છાપા લઈ જાય બેટા. ચાપા લઈ લે. હારી હારી. યોગ આવે છે. ના ના યોગો થોડો જાય. જમીન જાય જમી યોગ લીધું. દૂધી પાસે જશે કે પ્રીતિ પાસે જશે કે મારી પાસે આવશે. હારી હારી. અહીં નહીં આવે તો વાંધો નહીં. બહુ રખાયડા છે બધે તારે. અચવા પહોંચી જાય એટલે ફોન કરી દો. ક્યાં જાય? દાતા. દાતા કારણ કે મહાપુરુષો જે શહેનશાહ છે ને એના ખાલી દર્શન માત્રથી સામેવાળાના વિચારોમાં પરિવર્તન કરી દે. વાલિયા લૂંટારાને વાલ્મીકી સંત કરી દીધા. વાલ્મીકી હા નારદજી નારદજી. અનંત લોકોનું કલ્યાણ કર્યું છે. ધ્રુવનું પણ કલ્યાણ કર્યું નારદજી. હા. પાર્વતીના ગુરુ પણ નારદજી. હા. અંગુલીમાલ આંગળા કાપીને ગળામાં પહેરતો તો ભગવાન બુદ્ધ ત્યાંથી નીકળ્યા તેને રોક્યા કે તમે જાવમાં તમારા આંગળા કાપી નાખશે. હા. કારણ કે એ મહાપુરુષો નિર્ભય હોય, હા. એને નક્કી હોય કે સામેવાળામાં હું જ છું. હા. એને ગુંડો કે ઓલો દોષવાળો દેખાય તો એને દોષ દેખાય ને. એની સ્થિતિ જ હોય એટલી બધી, બહુ ઊંચી સ્થિતિ. નારદજીની સ્થિતિ એટલી બધી ઊંચી. તો ભગવાન બુદ્ધ ત્યાંથી નીકળ્યા તો અંગુલીમાલે રાડ પાડી એ ઊભો રહે. હાલતા હતા તો કે હું તો ઊભો છું, તું ઊભો રહે. લાઈટ થઈ ગયા. આમ કામ બોલે કે શરીરનું હાલવું એ મારું હાલવું નથી, હું ઊભો જ છું. વાહ હું સ્વ સ્વરૂપમાં સ્થિર જ છું. વાહ. અને આવી નિર્ભયતા જોઈને ત્યાં અંગુલીમાલ પીગળી ગયો. હારા હારાના આંગળા કાપી કાપીને ડોકમાં પહેરતો. મહાન સંત થઈ ગયા. ભગવાન બુદ્ધનો ખાલી 2 ક્ષણનો સત્સંગ હતો તો અંગુલીમાલ જેવાનું કલ્યાણ કરી નાખ્યું. વાહ. આવા તો અનેક દાખલાઓ છે હા. મહાપુરુષોના. વાહ. જેમ ઓલો કયો ઓલો નારાયણ નામ રાખ્યું એ અજામી. અજામિલ. હા. અજામિલની ઘરે સંતો ગયા, એના ઘરવાળા થોડાક ભક્તિભાવ વાળા. હા. તો કે તમે જલ્દી જલ્દી જમીન નીકળી જાઓ, નકર અંગુલીમાલ આવશે તો તમારું અપમાન કરશે. હા.
ત્યાં જમવાનું પૈતું ત્યાં અંગુલીમાલ આવી ગયો. અંગુલીમાલ નહીં, શું કીધું? અજામિલ. જો અજામિલ, હા ભૂલાઈ ગયું. અજામિલ આવી ગયો તો એ કે તમે હવે અહીંથી ગયા જાઓ. તો કે દક્ષિણા વગર અમે જાય નહીં. તો કે આ તમે જમી લીધું એ ઘણું છે, ભાગો ને કે મારે મારવા પડશે તમને. અજામિલ તો કે દક્ષિણામાં મારે કઈ ધન સંપત્તિ નથી જોતી તમારી. આ તારી પત્નીના પેટમાં જે ગર્ભ છે ને, બાળક જન્મે ને તો નામ નારાયણ રાખજે. પછી જ મારે દક્ષિણા જોઈએ. તો એને એમ થયું કે આમાં તો કઈ ખર્ચો છે નહીં, આપણે નામ તો ગમે એ રાખવું છે. તો નારાયણ નામ રાખ્યું. અને અજામિલ ધીરે ધીરે સમયની મર્યાદાએ વ્રત થતો ગયો, બાળક જુવાન થતો ગયો. પછી હાલતા દીમાં 50 વાર 100 વાર 108 વાર બે બેટા નારાયણ, એ બેટા નારાયણ, મને પાણી પા, મને દૂધ પા, મને દવા પા. એ બેટા નારાયણ મારા પગ કચરી દે, માથું કચરી દે. એમ નારાયણનું સ્મરણ થતું ગયું ને. તો નારાયણના સ્મરણથી અજામિલના પાપ નષ્ટ થઈ ગયા, શુદ્ધિ થતી ગઈ અંદર. અને એમાં એન્ડના સમયે નારાયણનું નામ લીધું ને છોકરો આવ્યો ને એમાં આનું શરીર છૂટી ગયું. અજામિલનું શરીર છૂટી ગયું ત્યાં એમના દૂતો આવ્યા. કે આને અમારે લઈ જવાનો, આ તો પાપી છે કે અને બહુ કામ ખરાબ કર્યા છે, જુલ્મી છે. વાહ ભગવાન વિષ્ણુએ એના માણસોને મોકલ્યા. એમના દૂતોને કે ઉભા રહ્યો, એને તમે અડતા નહીં. તો કે કાં? તો કે એને અંત સમયમાં મારું નામ લીધું નારાયણ. તો કે नारायण उसका बेटा तो अभी जन्मा. नारायण नाम तो आदि अनादि का है. तो क्यों बेटे का हो या और किसी का भी हो, नारायण नाम आदि आदि अनादि का है. तो वैकुंठ में गयो. बोलो આવો પાપી અજામિલ એના સમય એનું જીવન સુધારીને વૈકુંઠમાં એને ભગવાન ભાવ કભાવ અનખ આલસહુ નામ જપત મંગલ ऋषि रसहु. अजामिल को अंत समय में तेरा नाम जबाया, तेरा नाम जबाया. यमदूतों से मुक्त करा के अपने धाम पठाया, अपने धाम पठाया. ही राधे गोविंदा गोपाला हरि का प्यारा नाम है. नंदलाला हरि का प्यारा नाम है. દીકરા નામે રાવડી સુતો ચરિત્ર થઈ ગયો. અજામિલ સુત નામે ઉદાયરો સુતી સફળ થઈ ગયા. સંતો કોઈનું ઋણ રાખતા નથી. નાશવંત વસ્તુથી એની સેવા કરો તો એ શાશ્વત ધન આપી દે તમને. નાશવંત ધન ટકવાનું તો છે નહીં, કોઈનું ટૈકું નથી. શરીરે નાશવંત અને શરીરને લગતી જેટલી સુવિધા છે એ બધી નાશવંત છે. પણ જો પરમાત્માની કૃપા હોય તો નાશવંત ધનનો જો શાશ્વતમાં ઉપયોગ થઈ ગયો તો એ તમે કમાણી કરી લીધી. એ તો રહેવાનું તો છે જ નહીં, ગમે રીતે પૈસા વ્યા જવાના. પણ નાશવંત ધનનો શાશ્વતમાં ઉપયોગ કેમ કરવો એ પણ સત્સંગથી જ પ્રાપ્ત થઈ શકે. એમને એ પણ પ્રાપ્ત થાય એમ નથી. કારણ કે મોટા મોટા ભવન કે બંગલા બનાવવાથી કોઈ સુખી નહીં થાય. કાજુ બદામ પિસ્તાના ડબરા ને ડબરા ખાઈ જાવ તો તમને પુષ્ટિ નહીં પામો. પણ પરમાત્માનું નામ એક એવું કલ્યાણકારી છે, પાવન છે,
કે આદિ અનાદિથી કલ્યાણ કરતું આવ્યું છે ને અત્યારે પણ કલ્યાણ કરી કરે રહ્યું છે છે અને ભવિષ્યમાં પણ કલ્યાણ કરતું કરશે. કારણ કે એનો મેન સિદ્ધાંત જ કલ્યાણ કરવાનો. આવા તો અનેક મહાપુરુષોએ ભગવાનના નામ દ્વારા કંઈકને ઉધારી દીધા છે. જબ હી નામ હૃદય ધૈરો भयो पाप को नाश जैसे चिनगी आग की पड़ी पुराने घास. નામ જો હૃદયમાં આવી ગયું પરમાત્માનું તો જેમ એક આગનો તીખારો શુકલ ઘાસમાં પડે તો ભસ્મીભૂત કરી નાખે બધું, એમ તમારા તમામ પાપ તાપ નષ્ટ કરી નાખે, તમને પરમાત્મા સમાન બનાવી દે. એમ जिनके हृदय में नारायण बसे सो पशु कर्म કરે ના કરે. नाव मिली जिसको जल अंदर बाहु से नेतरण पारस मणि जिनके घर में आई सो धन संच કરે કે ના કરે. सूरज को प्रकाश भयो अब जब दीपक की ज्योत ठहरे ब्रह्मानंद स्वरूप जी जानो काशिम जाए मरे न मरे. મરે ના મરે. એટલે પરમાત્માનું નામ તો वाह કારણ કે भाई वाह ભગવાન કરતા પણ ભગવાનના નામના મહિમાનો વિશેષ છે. વાહ, વાહ. એની સમોવડે કોઈ ન હોય. ભગવાન તો અત્યારે શરીરથી હયાત નથી, પણ એનું નામ સૃષ્ટિની રચના થઈ ત્યારથી અત્યાર સુધી કલ્યાણ કરતું આવે છે વાહ, વાહ. અને હજી કરતું જ રહેશે. જ્યાં સુધી આવા કોઈ હરિગુરુ સંતો હોય અને એના સત્શિષ્યો હોય ત્યાં સુધી એ નામનો મહિમા નિરંતર ગવાતો જ રહેશે. રણછોડદાસ બાપુએ કીધું પઢને કી હદ હૈ સમજ, વાહ. समझने की हद है ज्ञान, જ્ઞાન ज्ञान की हद है हरिनाम, હરિનામ यह सिद्धांत उरान. તો તમામનો સાર એને નામ આપી દીધો, એક રામ નામ. રામ નામની અમૂલક મણી મફતના મૂલે વેચાય. તુલસી કે મેં અચરજ બાયડવાનો ગ્રાહક કોઈ ન થાય, વાહ, કારણ કે મફત મળે એટલે કિંમત નથી. વાહ. હરી, પૈસા દે જે વસ્તુ મળે ને એની કિંમત થાય, હા, કારણ કે પૈસા કમાવામાં મહેનત પડી હોય હા. અને હાવ મફત મળે એટલે એની કિંમત નથી થતી. તો કે કિંમતીમાં કિંમતી વસ્તુ નામ છે. જેટલા શ્વાસ તમારા નામમાં ખર્ચાણા એ સાર્થક, બાકી કે દિન બાદ. હા. કબીરા દર્શન સંતન કે વાહ, વાહ. સાહેબ આવે વાહ, યાર, વાહ. લેખે મેં વોહી ઘડી બાકી કે દિન બાદ. વાહ. એટલે પરમાત્માના નામનું ભજન, સ્મરણ, ધ્યાન, સેવા, ભોજન એ જેટલું કરો એટલું આમાં જીવનું કલ્યાણ છે. હરી હરી કારણ કે નામ જ કલ્યાણકારી છે. કૃષ્ણ નામ કલ્યાણકારી, કારણ કે કૃષ્ણએ એના ગુરુની કેવી ભક્તિ કરી, ત્યાં એને બિરુદ મળ્યું કે કૃષ્ણમ વંદે જગતગુરુ. જગતગુરુ કૃષ્ણ સિવાય કોઈ દેવતાને જગતગુરુનું બિરુદ નથી મળ્યું, કારણ કે ગુરુની આજ્ઞા છે એ કોઈ આટોપી ન શકે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते थे राम जी, त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके.
કારણ કે સંતનું સ્ટેપ છે ને એ ભગવાન કરતાં પણ ઊંચું છે. જેટલા જેટલા અવતારી પુરુષો થયા એ પણ ગુરુના શરણે ગયા છે, ત્યારે એ મહાન બન્યા છે. નકર એને આપણી જેમ જન્મ જ લીધો, એ ખાતા પીતા સૂતા જાગતા બધું કરતા, છતાં એ પૂજાય છે. અને જગતના સામાન્ય લોકો પૂજાતા નથી, એનું કારણ શું? રામનું કે કૃષ્ણનું શરીર એ પંચભૂતનું, ને આપણું પંચભૂતનું જ છે. કારણ કે રામને ને કૃષ્ણને છે ને જગત સ્વપ્નવત દેખાતું હતું, એટલે રાગ દ્વેષ નહોતો થતો. કારણ કે રાગ દ્વેષ છે ને એ તમામ રોગનું મૂળિયું. એ રાગ દ્વેષથી ઉપર ઉઠી ગયા હતા. એને માન અપમાનની લાભ હાનિની કંઈ પરવા જ ન હોય. આપણે ગુરુજીને કોઈક બોલાવે ને ગમે એવું ઘોર અપમાન કરે ને ગાયરું કાઢે મા બેન હમાણી, અને 2 દી પછી ઓલો કે બાપા તમે પાછા આવજો, સત્સંગ રાખ્યો. તો કે હાલો હાલો. એ નાના બાળકની જેમ ભૂલી ગયા હોય ને યાદ ન હોય ગઈ. કારણ કે બાળક જેવું જીવન હોય એનું. જેમ બાળકને તમે એક ફડાકો મારો ને ઘડીક રોતો હોય, તમે ચોકલેટ આપો તો પાછો દાંત કાઢો માટે તમારે. એને એવું ન હોય કે આને મને માર્યો થાય, ન જવાય, ભૂલી જાય. જેમ જેમ બુદ્ધિ વધતી ગઈ, યુવાની આવે પછી આ મારો દીકરો ભૂલવાનું છે એ નથી ભૂલતો, ન ભૂલવાનું છે એ યાદ રાખે, ભૂલી જવાનું છે એ યાદ રાખે, અને યાદ રાખવાનું છે ભૂલી જાય. ઉલટી ગંગા વહે. હામાં પૂરે તો પછી તોડાવવાનું જ આવે. જેમ પ્રવાહ હોય એમાં તરતા જાવ તો આરામથી તમે આવી જાઓ, પણ હામાં પ્રવાહે જાવ એટલે શું થાય? ઉકલાવી દે પાણીનો પ્રવાહ તમને. એટલે સદગુરુ મહારાજ શ્રીને આપણે હૃદયથી પ્રાર્થના કરી કે તમે અમને સતનામનો જે ઉપદેશ આપ્યો છે એ સતનામ અમારા હૃદયમાંથી જાય નહીં, એને અમને સતત તમારી યાદી રહીએ. અમે ભૂલી જઈએ તો તમે અમને યાદ કરાવડાવજો. અમે તો ભૂલકણા છીએ, અમારી તાકાત નથી અહીંયા પહોંચવા માટેની, પણ તમે કરુણા કૃપા કરી, કરુણા વરુણા કરીને તમે અમને યાદી આપતા રહેજો, એવી તમારા ચરણોમાં પ્રાર્થના. સદગુરુ મહારાજની જય. બાપા